કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું ભીંડા અને ટામેટાનું શાક બનાવીશું। એકદમ જૈન રેસીપી છે। તો અહીંયા એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેમાં રાઈ લઈશું। રાઈ તતળી જાય એટલે તેની અંદર આપણે જીરું અને હિંગ નાખીશું। આપણે આમાં લસણ કે કાંદાનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે તે જૈન શાક કહેવામાં આવે છે ભીંડાનું। પછી ચપટી હિંગ નાખીશું। પછી તેની અંદર ટામેટાં નાખી દેવાના। ટામેટાને થોડા આગા પાછા કરી લેવા। પછી તેની પર ભીંડા નાખી દેવા। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા આપણે પછી તેની પર ભીંડા નાખી દઈશું। ભીંડા નાખ્યા પછી તેની પર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે। પછી તેને હલાવી દેવાનું છે અને તેને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે। થોડા આપણે સોફ્ટ બનાવીશું। જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો ઢાંકવું નહીં। તો અહીંયા તે ભીંડા હલાવતા જવું। થોડી વારે તેને ચેક કરી લેવું, જેથી આપણા ભીંડા ચડ્યા છે કે નથી તે ખબર પડે। તે 2 મિનિટ માટે ઢાંકેલા હતા। હવે આપણે તેને ખોલીને ચેક કરી લઈશું। અહીંયા સરસ મજાના આપણા ભીંડા ચડી ગયા છે અને કલર પણ તેનો બદલાઈ ગયો છે। તો આ રીતે ભીંડા જરૂરથી બનાવજો। તો અહીંયા સરસ મજાના ભીંડા થઈ ગયા છે આપણે। હવે તેમાં આપણે મસાલો કરી લઈશું। તમે ઉપરથી પણ ટામેટાં નાખી શકો છો, તેલમાં ના નાખવું હોય તો। પછી અહીંયા 1/4 જેટલી હળદર અને અડધી ચમચી લાલ મરચું। તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું। અહીંયા થોડાક જ ભીંડા છે એટલે મેં બધી વસ્તુને થોડી લીધી છે। તો થોડુંક ધાણા પાવડર અને થોડુંક લાલ મરચું છે। બહુ તીખા મેં અહીંયા નથી કર્યા ભીંડાને, એટલે અડધી ચમચી કરતાં પણ ઓછું મરચું લીધું છે મેં અહીંયા। પછી મસાલાને સરસ રીતે મિક્સ કરીને 2 મિનિટ ઢાંકીને રહેવા દેવા। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણા ટામેટા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે પણ આ રીતે જરૂર બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા ડબ્બામાં ભરી દીધા છે ટેસ્ટી ટામેટા ભીંડા